Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 10th, second unit, part 2. You mean sitting at home, I can command the robot in the city market? asked પ્રેમ ચોપડા. હવે પ્રેમ ચોપડાએ શું પૂછ્યું? તો શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? યુ મીન સિટિંગ એટ હોમ એટલે કે ઘરે બેસીને જ. તમારો મતલબ કહેવાનો એમ છે કે સિટિંગ એટ હોમ એટલે કે ઘરે બેસીને જ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ એટલે કે જે સિટીમાં જે રોબોટ છે એને હું ઘરે બેઠા જ એનું સંચાલન કરી શકું. કમાન્ડ, આઈ કેન કમાન્ડ, હું એનું સંચાલન કરી શકું? આસ્ક્ડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. રેડિયસ મીન્સ ત્રિજ્યા. રેડિયસ મીન્સ ત્રિજ્યા. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. લિમિટેડ રેડિયસ એટલે કે મર્યાદિત ત્રિજ્યામાં એ કામ કરે છે. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેઇન. સેલ્સમેને સમજાવ્યું. સેલ્સમેને શું સમજાવ્યું? એક્સપ્લેન કર્યું એટલે કે સમજાવ્યું. બાય ધ વે, અને હા, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ જે રોબોટ છે એનું નામ રામસિંગ 070 છે એવું સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. નોડેડ એટલે કે માથું ધૂણાવવું. નોડેડ મીન્સ માથું ધૂણાવવું. પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some program function. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. હવે સેલ્સમેને શું કર્યું? તો એનું જે હલનચલન, ગેટ મીન્સ હલનચલન, ગ્રીપ એટલે પકડ, ગ્રીપ મીન્સ પકડ, મૂવમેન્ટ એટલે ચલભાગ, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને અમુક પ્રોગ્રામ કરેલા જે કાર્ય હતા એને ચલાવી બતાવ્યા. ડેમોન્સ્ટ્રેટેડ એટલે કે એનો ડેમો બતાવ્યો. ડેમોન્સ્ટ્રેટેડ કર્યું એટલે એનો ડેમો બતાવ્યો એટલે કે અમુક જે પ્રોગ્રામ કરેલા કાર્ય જે હતા એને એણે ચલાવી બતાવ્યા. The salesman demonstrated the gait, grip, movement and some program functions. સેલ્સમેને રોબોટનું જે હલનચલન હતું, એની જે પકડ હતી, ગ્રીપ મીન્સ પકડ, ગેટ મીન્સ હલનચલન, મૂવમેન્ટ એટલે કે ચલભાગ, આમ તેમ એનું હલનચલન, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ અમુક કરેલા કાર્ય, અમુક પ્રોગ્રામ કરેલા કાર્ય એને એમણે ચલાવી બતાવ્યા. The salesman demonstrated. Everything was well tuned and fixed. હવે બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. વેલ ટ્યુન એટલે કે કાર્યરત. વેલ ટ્યુન મીન્સ કાર્યરત અને ફિક્સ્ડ એટલે કે બધું જ ગોઠવેલું હતું, બધું જ ફિક્સ કરેલું હતું. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. હવે પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ. સેટિસ્ફાઈડ મીન્સ સંતોષ. વિથ ધ ડીલ. વિથ ધ ડીલ એટલે કે આ સોદાથી. આ સોદાથી.
પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. આ જે સોદો હતો એટલે કે આ રોબોટ લેવાનો જે એનો સોદો હતો એનાથી એને સંતોષ હોય એવું એને લાગતું હતું. સીમ એટલે લાગવું. સીમ મીન્સ લાગવું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. હવે શું કહે છે? I must tell you એટલે કે મારે તમને જણાવવું જ જોઈએ. I must tell you કે મારે તમને જણાવવું જ જોઈએ. લાઈક ઓલ રોબોટ્સ એટલે કે બધા જ રોબોટની જેમ. એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. રોબોટિક્સ એટલે કે યંત્રમાનવ બનાવવાનું વિજ્ઞાન. રોબોટિક્સ મીન્સ યંત્રમાનવ બનાવવાનું વિજ્ઞાન. તો બધા જ રોબોટની જેમ અને આ રોબોટિક્સ એટલે કે યંત્રમાનવ બનાવવાના વિજ્ઞાનના નિયમ અનુસાર, એધરિંગ ટુ ધ ડિસિપ્લિન એટલે કે નિયમ અનુસાર, એધરિંગ ટુ ધ ડિસિપ્લિન એટલે નિયમ અનુસાર, રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આ જે રામસિંગ છે, રામસિંગ નામનો જે રોબોટ છે એની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. ઇનબિલ્ટ કરેલા છે એટલે મીન્સ કે એની અંદર ગોઠવેલા છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આ રામસિંગ નામના જે રોબોટ છે એની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. શું કહે છે? રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will obey his master એટલે કે રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ અને રોબોટ પોતાનું પણ નુકસાન નહીં થવા દે. The robot will not take harm to self. Prem Chopra heard the first principle and it impressed him. હવે પ્રેમ ચોપડાએ પહેલો સિદ્ધાંત સાંભળીને એકદમ પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસ્ડ થવું એટલે કે પ્રભાવિત થવું. ઇમ્પ્રેસ્ડ મીન્સ પ્રભાવિત થવું. પ્રેમ ચોપડા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. એણે પ્રથમ જે સિદ્ધાંત હતો એણે સાંભળ્યો પ્રેમ ચોપડાએ. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ અને એ પ્રભાવિત થઈ ગયું એ સાંભળીને. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. હવે તેણે શું કર્યું? તેણે બાકીના 2 સિદ્ધાંત હતા એની તરફ ધ્યાન આપ્યું નહીં. માત્ર પહેલો જે સિદ્ધાંત હતો એ સાંભળ્યો અને એ ખુશ થઈ ગયો. પછી બાકીના 2 સિદ્ધાંત હતા એના તરફ એણે ધ્યાન જ નહીં આપ્યું. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ contract of no misuse of the robot. He nodded delightedly. હવે એણે ડિલાઇટેડલી એટલે કે એકદમ ખુશ થઈને, આનંદિત થઈને. ડિલાઇટેડલી મીન્સ ખુશ થઈને, આનંદિત થઈને. નોડેડ એટલે કે માથું હલાવ્યું, માથું ધૂણાવ્યું. હી નોડેડ ડિલાઇટેડલી. એ એકદમ ખુશ થઈને એણે માથું હલાવ્યું. એન્ડ અસાઇન ધ સેલ ડીડ અને પછી શું કરી દીધું? તો વેચાણ દસ્તાવેજ. સેલ ડીડ મીન્સ કે વેચાણ દસ્તાવેજ એના ઉપર અસાઇન એટલે કે સાઇન કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય એવો જે કરાર હતો. કોન્ટ્રાક્ટ એટલે કરાર.
શેનો કરાર હતો? નો મિસયુઝ ઓફ ધ રોબોટ, એટલે કે આ રોબોટ જે છે એનો દુરુપયોગ નહીં થાય એનો જે કરાર હતો એના ઉપર એણે સહી કરી દીધી. અસાઇન મીન્સ એણે સહી કરી દીધી અને સહી કરીને પાછા આપી દીધા. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન અકમ્પ્લિશ એટલે કે સાગરીત. અકમ્પ્લિશ મીન્સ સાગરીત. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. સાગરીત એટલે પણ નોકર જ કહેવાય. If Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને વિચાર આવ્યો. થોટ પ્રેમ ચોપડાને વિચાર આવ્યો. ઇફ રામસિંગ 070 એટલે કે રામસિંગ 070 એ મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે, કેન શોપ ફોર ગ્રોસરીઝ જો કરિયાણું ખરીદી શકે, then why not for better things like jewels? તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ. હવે બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. રોબોટ શું કરતો? તો ભારે સામાન ઉપાડતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, સિનેમાની ટિકિટ ખરીદતો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ. હવે ગાડી સુધી કરિયાણું લઈ જવું એ રોબોટ્સનું એક સામાન્ય દ્રશ્ય હતું. બટ સ્ટીલ એ સામાન્ય દ્રશ્ય હોવા છતાં સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, એક વિચિત્ર અને રમૂજ પમાડે એવો નોકર હતો. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને અમ્યુઝિંગ મીન્સ આનંદ પમાડે એવો. સ્ટ્રેન્જ મીન્સ વિચિત્ર અને અમ્યુઝિંગ એટલે રમૂજ પમાડે એવો. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. હવે રામસિંગ 070 એ ખૂબ જ કાર્યક્ષમ હતો. થોરોલી એટલે સંપૂર્ણપણે અને એફિશિયન્ટ મીન્સ સક્ષમ. રામસિંગ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, તે અતિશય ઝડપ અને ચોકસાઈ. એક્યુરેસી મીન્સ ચોકસાઈ. ટ્રીમેન્ડસ સ્પીડ એટલે અતિશય ઝડપ. He collected the groceries into the shopping trolley and paused for the next command. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન જે હતો એને ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો એ ઊભો રહ્યો. He collected the groceries into the shopping trolley. એટલે કે આ બધો જ જે સામાન હતો એ ટ્રોલીની અંદર એણે ભરી દીધો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા આદેશની એ રાહ જોતો ઊભો રહ્યો. 2 kilograms of mangoes. 2 કિલો પાકી કેરી. 2 kilograms of mango. ripe and juicy. કેવી? પાકી અને રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. કમાન્ડ કરવું મીન્સ આદેશ આપવો. કમાન્ડ કરવું મીન્સ આદેશ આપવો. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. Seeing a huge pile of mangoes. હવે કેરીનો મોટો ઢગલો જોઈને. સીંગ અ હ્યુજ પાઇલ એટલે મોટો ઢગલો. કેરીનો મોટો ઢગલો હતો એ જોઈને એણે દૂરથી જ આદેશ આપ્યો.
In no time, Ram Singh 070 had selected the best ones. હવે ઇન નો ટાઈમ એટલે કે થોડી જ વારમાં રામસિંગે તો સૌથી સારી ધ બેસ્ટ વન્સ સૌથી સારી જે કેરીઓ હતી એ એણે સિલેક્ટ કરી લીધી એટલે કે પસંદ કરી લીધી. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. કેશ કાઉન્ટર પર શું કરી દે? બિલ ચૂકવી દે. પે એટ ધ કેશ કાઉન્ટર. Ram Singh 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. હવે જ્યારે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ આગળ જ્યારે ઊભો હતો ત્યારે રામસિંગ 070 જે હતો એ ફોલોડ પ્રેમ ચોપડા. એણે પ્રેમ ચોપડાનો પીછો કર્યો લાઈક અ ફેથફુલ ડોગ એટલે કે એક વફાદાર કૂતરાની જેમ એ એની પાછળ ગયો. ક્યારે? કે જ્યારે પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ નામની શોપની આગળ જ્યારે ઊભો રહ્યો ત્યારે રામસિંગ 070 એ એક વફાદાર કૂતરાની જેમ એનો પીછો કરતાં એની પાછળ ગયો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. હવે થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારીમાંથી. થ્રુ ધ ગ્લાસ વિન્ડો મીન્સ કાચની બારીમાંથી. તો કાચની બારીમાંથી હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા જે સોનાના દાગીના હતા એ એણે જોયા. કોણે જોયા? થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. કોણે જોયા? પ્રેમ ચોપડાએ જોયા. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ. હવે એ ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો. ક્વિકલી એટલે કે ઝડપથી. ક્વિકલી મીન્સ ઝડપથી. પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ. ડિસઅપિયર્ડ એટલે સંતાઈ ગયો. ક્વિકલી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. અરાઉન્ડ ધ કોર્નર એક ખૂણામાં. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને એક રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો. એક રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી. ધીમેથી અને સ્પષ્ટ રીતે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એક હાર ઉઠાવીને સંતાડી દે. નો નોઇઝ એટલે કે શાંતિથી. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. હાઇડ એટલે સંતાડવું. એક હાર ઉઠાવીને સંતાડી દે. નો નોઇઝ શાંતિથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હવે માહિતી જે છે એ બહાર પડવી ન જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. નોટ ટુ બી રિવીલ્ડ એટલે કે એ બહાર પડવું ન જોઈએ. એટલે કે જે ગુપ્ત વાત છે એ જાહેર થવી જોઈએ નહીં. નોટ ટુ બી રિવીલ્ડ મીન્સ. તો ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ એટલે કે માહિતી બહાર પડવી ન જોઈએ. ટોપ સિક્રેટ એકદમ ખાનગી છે. ટોપ સિક્રેટ એટલે એકદમ ખાનગી છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. નહીતર હું તારી જે સિસ્ટમ છે એને બંધ કરી નાખીશ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ. ડિફ્યુઝ કરવો મીન્સ કે બંધ કરી દેવું. યોર સિસ્ટમ તારી જે સિસ્ટમ છે એ બંધ કરી નાખીશ. હી થ્રેટન. થ્રેટન એટલે એણે ચેતવણી આપી. એણે ધમકી આપી. થ્રેટન મીન્સ ધમકી આપવી, ચેતવણી આપવી.